ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર જિલ્લા માટે પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 24 કલાકમાં નબળું પડવાની સંભાવના છે। ગુજરાતમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। રાજ્યમાં ચોમાસાની સિઝનના અત્યાર સુધી વરસેલા વરસાદની જો વાત કરવામાં આવે તો 1 જૂનથી 11 જુલાઈ સુધી રાજ્યમાં સરેરાશ ફક્ત 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સરેરાશ 17% વરસાદની ઘટ છે। गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ से ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम की बात करेंगे तो मानसून ट्रफ अभी भी श्रीगंगानगर से होते हुए गुजर रही, हिसार होते हुए मणिपुर को जा रही है। और जो लो प्रेशर एरिया कल सेंट्रल यूपी में बना हुआ था, आज वो लेस मार्क होके फिर भी उसका एक मतलब साइक्लोनिक सर्कुलेशन ईस्ट यूपी में बना हुआ है। और हम अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई रहने का आज के लिए पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए और कल के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 और साथ में जो गस्टी विंड होगी 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર પૂર્વ ભારતમાં હોવાથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ નબળી પડી છે। જો કે 2 દિવસ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા 13 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 17 અને 18 જુલાઈએ પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની અંબાલાલ પટેલે આગાહી કરી। સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધે તો જુલાઈના અંતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે। આ સિવાય ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અણધાર્યો વરસાદ વરસવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। એક સ્થાનિક સિસ્ટમ તારીખ 13, 14, 15, 16માં બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ રાજ્ય છૂટાછવાયા ભાગોમાં રાજ્યમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે। લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। લોકલ સિસ્ટમોના કારણે આ વરસાદ લાવવાની શક્યતા રહેશે, એટલે આગામી 3 દિવસ પછી લોકલ સિસ્ટમો બનતા રાજ્યના ભાગમાં હવામાનમાં ફેરફાર થશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં લોકલ સિસ્ટમના કારણે આગામી 2-4 દિવસમાં કચ્છના કોઈ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા ગણી શકાય। ત્યારબાદ લગભગ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે।